નમસ્કાર દર્શક મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં હાર્દિક સ્વાગત છે. આપણે આજ આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. તો ખેડૂત મિત્રોને જણાવીએ કે નવો વિડીયો શું છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ બેડ બનાવેલા છે. તો આ બેડમાં કયો પાક વાવવામાં આવ્યો છે એ આપણે ખેડૂત મિત્રોને જણાવીએ અને શું કામ વાવ્યો. તો દર્શક મિત્રો, આ પહેલાં આપણે ખાળિયા નાખી દેવાના હોય છે. ખાળિયા નાખી અને આના પાળા કમ્પ્લીટ બાંધી લેવાના હોય છે. પાળા બાંધ્યા પછી આમાં આપણે જે બટેકા આવે ને, બટેકાના 4 ટુકડા કરી દેખવાના હોય છે. 4 ટુકડા કરી અને એક ટુકડો આપણે અડધા ફૂટના અંતરે દાટી દેવાનો હોય છે. તો દર્શક મિત્રો, આપણે જે ઉત્તર ગુજરાત છે, બનાસકાંઠા છે, ડીસા છે, પાલનપુર છે, એ વિસ્તારમાં, આણંદ, નડિયાદ, તો એ વિસ્તારમાં આપણે બટેકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે. આપણા વિસ્તારમાં કોઈ ખેડૂતો બટેકા વાવતા નથી. તો આપણે આ બટેકા રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં છે. તો બટેકા શું કામ વાવવામાં આવ્યા એ દર્શક મિત્રોને જણાવીએ કે દર્શક મિત્રો, બટેકા જે એક વસ્તુ એવી છે કે જમીનને ઊંડી ખેડ કરી અને પોસી જમીન કરીને વાવો એટલે બટેકું હાઈ ક્લાસ થાય જ છે. અત્યારે આપણા 25 દિવસના બટેકા થઈ ગયા છે. તો 35-40 દિવસ પછી આપણે બતાવીશું કે બટેકામાં કેવા બેસ્યા. તો દર્શક મિત્રો, અત્યારે હાલની તકમાં કે જે વિસ્તારમાં બટેકા વવાય છે એ વિસ્તારમાં જે રાસાયણિક ખાતરો એટલા પુષ્કળ પ્રમાણમાં વપરાય છે કે જો એનો આંકડો તમે કાને સાંભળ્યો હોય ને તો તમે પણ બટેકું ખાવ નહીં. કે જે વિસ્તારમાં બટેકા વવાય છે એ વિસ્તારમાં અત્યારે હાલમાં 12 થી 15 બેગ નાઇટ્રોજન કહેતા ઉરિયા, 12 થી 15 બેગ ઉરિયાની વપરાય છે 1 વીઘે. તો દર્શક મિત્રો, એ 12 થી 15 બેગ 1 વીઘે વપરાય છે ઉરિયાની, અને એ બટેકું આપણે ખાઈએ તો આપણે હાલત શું થાય તમે વિચાર તો કરો. કે જો આપણે 5 વીઘામાં 1 બેગ ઉરિયાની નાખતા હોઈએ છીએ, અને જો આપણું અળસિયું કે સૂક્ષ્મ જીવ કોઈ વસ્તુ ન હોય અને આપણી જમીન બંજર બનાવી દેતું હોય, તો આજે 12 થી 15 બેગ ઉરિયા વાપરવામાં આવે છે. તો એ બટેકું આપણે ખાઈએ કે આરોગ્ય આપણે, તો એ બટેકા આપણી સ્થિતિ શું થાય વિચાર તો કરો દર્શક મિત્રો. તો જે પ્રાકૃતિક કરતા ખેડૂતો, આપણા દર્શક મિત્રો, અન્ય કોઈ પણ ખેડૂતો, એને જણાવવાનું કે દર્શક મિત્રો, બટેકું જે છે એ બટેકું અત્યારે ખાવા લાયક આવતું નથી. તો દર્શક મિત્રો, જેને બટેકા ખાવા હોય એને આપણે 1 મણ કે 2 મણ બટેકા લઈ, 1 કટ્ટો બટેકાનો લઈ અને પોતાના જ ખેતરમાં ટ્રાયલ લઈ લેવું કે માનો કે 8-10 મણ બટેકા થાય એટલે આપણે ઘર ગુજરાન માટે જે બટેકું જોતું હોય છે એ બટેકું આપને મળી રહે. અને દર્શક મિત્રો, એ પણ ના કરી શકો તો આપણે સકરિયા આવે છે, રતાળું આવે છે, પર્પલ રતાળું આવે છે, એનો પણ આપણે વિડીયો બતાવીશું, આપણા ફાર્મમાં જ મોજૂદ છે. તો એ રતાળું 12 માસ શાકભાજી લાયક રહેતા હોય છે. સકરિયા છે એ 12 માસ આપણે શાકભાજી લાયક હોતા હોય છે. તો દર્શક મિત્રો, એવા પણ અમુક આપણે જે વસ્તુ, માનો કે આપણે બટેકાનું સિઝન પૂરી થઈ ગઈ, આપણા ફાર્મના જે બટેકા હતા એ પાકી ગયા, પૂરા થઈ ગયા, તો એના પછી આપણે સકરિયા હોય છે, તો રતાળું હોય છે, એનું પણ આપણે શાક બનાવી શકીએ છીએ. પ્રાકૃતિક ફાર્મમાં આપણે કઠોળ બનાવેલું
પકાવેલું હોય છે, પછી માનો કે લીલા શાકભાજી હોય છે તો એનું પણ આપણે શાક બનાવી શકીએ છીએ. બટેકું કોઈ આપણે ફરજિયાત ખાવું જરૂરી નથી. અત્યારે ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે, બ્લડ પ્રેશર છે, કેવા કેવા કેન્સર છે, કેવા કેવા ભયંકર રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. તો દર્શક મિત્રોને જણાવવાનું કે બને ત્યાં સુધી રાસાયણિક ખેતીમાંથી બહાર આવો અને પોતાના રસોડામાં કે પોતાના જે ઘર ખોરાક માટે જે વસ્તુ જોઈએ છીએ આપણે એટલી વસ્તુ આપણા ફાર્મમાં પકાવો અને દેશી વસ્તુ આપણે આરોગ્ય દેશી ખાઓ અને સ્વસ્થ રહો, એ જ અમારી ભલામણ છે. રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો. અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન.